ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, લાસ્ટમાં થોડું ડિસ્કશન કર્યું હતું એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ મેથડ, અથવા એનું બીજું નામ છે રિટેલ ઇન્વેન્ટરી મેથડ. આમાં આપણને કોસ્ટ અથવા પ્રોફિટ ગોતવો હોય તો આપણે સેલમાંથી પ્રોફિટ હટાવી દેવી તો શું મળે? કોસ્ટ. અથવા કોસ્ટમાં પ્રોફિટ એડ કરી દઈએ તો શું મળે? અથવા પ્રોફિટ લોસ ગોતવો હોય તો સેલમાંથી શું હટાવી દેવાનું? કોસ્ટ. ચલો તો ક્વેશ્ચન જોઈએ બેઝિક. કાલે થોડું ડિસ્કશન કર્યું તો આજે વધારે ડિસ્કશન કરીએ. જેમ કે આ ક્વેશ્ચનમાં કીધું છે ઇફ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ, પ્રાઇસ ઓફ પ્રોડક્ટ નો મતલબ થાય સેલ પ્રાઇસ. પ્રાઇસ ઓફ પ્રોડક્ટ નો મતલબ થાય સેલ પ્રાઇસ. કેટલી છે? 75. પ્રોફિટ માર્જિન કીધું છે 10% ઓન સેલ. નફાનો દર કેટલો આપ્યો છે? 10% ઓન સેલ. ફાઇન્ડ આઉટ કોસ્ટ ઓફ પ્રોડક્ટ. ફાઇન્ડ આઉટ કોસ્ટ ઓફ પ્રોડક્ટ. સેલ આપ્યો છે અને શું ફાઇન્ડ કરવું છે? કોસ્ટ. ચલો તો આપણી પાસે બે ત્રણ રીત છે, તો બંને રીત ફરીથી જોઈ લઈએ. હવે મને આ આપેલું છે, આ નથી ગોતવા. શું જોતું છે મારે? કોસ્ટ. તમારે કોસ્ટ જોતી છે. મેન સૂત્ર શું છે? મેન સૂત્ર આવું છે, કોસ્ટ પ્લસ પ્રોફિટ બરાબર સેલ. તો મને આ અને આ બે ટોપિક આપ્યા છે, આ જોઈતું છે તો આને આમ બોલી શકો, કોસ્ટ બરાબર સેલ. આ પ્લસ છે ઇઝ ઇક્વલ ટુ ના બજાય તો માઇનસ. તો સેલ માંથી શું માઇનસ કરો? પ્રોફિટ. તો મળી જાય મને કોસ્ટ. તો ક્વેશ્ચન માં સેલ પ્રાઇસ કેટલી આપી છે? 75 માઇનસ પ્રોફિટ. આ પ્રોફિટ ની રકમ નથી આપી, ટકાવારી આપી છે. તો તમે છે ને 10% સીધા માઇનસ કરવાય ને તો અહીંયા થઈ શકે. આ 10% સીધા પ્લસ કે માઇનસ ક્યારે થઈ શકે? આ રકમમાં જે ટકાવારી આપી હોય એ સીધી માઇનસ કે પ્લસ આ ક્યારે થઈ શકે? બંને સેમ હોય ને તો. બંને સેમ. શું બંને સેમ? આ કઈ પ્રાઇસ છે? અને પ્રોફિટ પણ કોના ઉપર આપ્યો છે? તો આમાં સીધી ટકાવારી પ્લસ માઇનસ થાય. જેમ કે આ જો, આ શું આપ્યું હતું? આ પ્રોફિટ બી કોનો હતો? તો સીધા ટકા પ્લસ માઇનસ થાય. આ શું આપ્યું પાછું? આ પર્સેન્ટેજ બી કોના છે? તો સીધા પ્લસ માઇનસ થાય. જેમ કે કાલે ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા, જરા ફરીથી એકવાર રિમાઇન્ડર કરી દઈએ. આ બે તો આમાં મને સેલ પ્રાઇસ સીધી જોતી હોય તો મળે સેલ પ્રાઇસ. કઈ રીતે મળે? કોસ્ટ પ્લસ પ્રોફિટ. જો હું સીધા ટકા પ્લસ કરી આપું, 6000 પ્લસ કેટલા ટકા? 10%. જો આમાં સીધા 10% પ્લસ કરી શકો, બોલો 6000 વત્તા 10%, તો કાલે આપણે 6600 જવાબ લાવ્યા. ઓર પાછું ફરીથી બીજો ક્વેશ્ચન, સેલ પ્રાઇસ મારે જોઈએ છે, આપી છે મને કોસ્ટ અને પ્રોફિટ ના રૂપિયા નથી આપ્યા, ટકાવારી આપી છે. 8000 પ્લસ 20%, 8000 વત્તા 20%. તો કાલે જો આ જવાબ આવ્યો હતો તો ફરીથી આ ટકાવારી જે મેં અહીંયા લખી, આ ટકાવારી ઈ ક્યારે પ્લસ કે ક્યારે માઇનસ સીધી થઈ શકે રકમમાં? તો બંને શું જોઈએ? મને સેમ જોઈએ. જેમ કે આ ક્વેશ્ચનમાં 75 અગેન શું છે? સેલ પ્રાઇસ. પ્રોફિટ માર્જિન બી કોનું છે? તો સીધી ટકાવારી લેસ કરી શકું. સેલ માંથી આ સીધા ટકા હું લેસ કરી શકું, પ્રોફિટ લેસ કરી શકું. બોલો 7500 માઇનસ 10%.
₹6,750 પ્લસ નો કર્યા પ્લસ અહીંયા તો પ્લસ કર્યા જો હમણાં 2 મિનિટ પહેલા આ કોષ વત્તા નફો કરવી તો શું મળે સેલ અને મારે અહીંયા શું જોતું છે તો સેલ માંથી પ્રોફિટ હટાવવો પડે સેલમાં ઓવર પ્રોફિટ એડ કરો તો શું મળે કોસ્ટ ફરીથી સેલમાં ઓવર પ્લસ કરો પ્રોફિટ તો શું મળે સેલ તો પ્રોફિટ મળે સમજાય છે ને શું કહું છું બસ આ મુદ્દો ધ્યાન રાખવાનો છે તમારે કે ક્યારે કઈ વસ્તુ પ્લસ માઇનસ સીધી કરી શકાય ચલો ચોથો પોઈન્ટ આ ત્રીજો ક્વેશ્ચન આ ચોથો ક્વેશ્ચન ફરીથી કઈ પ્રાઇસ અગેન આપી છે પ્રાઇસ ઓફ પ્રોડક્ટ સેલ પ્રોફિટ માર્જિન 20% ઓન સેલ ફાઇન્ડ આઉટ કોસ્ટ ઓફ પ્રોડક્ટ બોલો મળી જાય કોસ્ટ ઓફ પ્રોડક્ટ એટલે જે માલ વેચાઈ ગયો એની કોસ્ટ પડતર COGS બોલો ફરીથી કોસ્ટ જોતી છે હું સીધું આમ કરી શકું સેલ માઇનસ પ્રોફિટ આ કેસમાં 9,000 માઇનસ 20% આ કરી શકો આ કેસમાં શા માટે હા 9,000 પણ સેલના છે અને ટકાવારી બી કોની છે સેલ તો સીધા પ્લસ માઇનસ કરી શકો બોલો કેટલા 7200 તો થોડું થોડું સમજાણો ચલો પાછો રિપીટ કરીએ એક બે ક્વેશ્ચન બનાવી દો મને પાછો કહેજો તમે એક ક્વેશ્ચન પહેલા બનાવો છો કોસ્ટ પ્રાઇસ રૂપિયા 50,000 profit margin 20% on cost find out બોલો શું ગોતવાનું કે કોસ્ટ ગોતવાનું કે તમને હા તો એ તો ખબર પડી અથવા બીજું શું પૂછે તમને પ્રોફિટ ગોતી દો પ્રોફિટ કેટલા રૂપિયા મળી શકે પહેલા બી બોલો સેલ પ્રાઇસ અને પ્રોફિટ એક્ઝામમાં મારે લખવું પડશે ને તો વર્કિંગ નોટ દેખાડવી પડે લો પહેલી વર્કિંગ નોટ સેલ પ્રાઇસ કેમ મળે તો સેલ પ્રાઇસ બરાબર સૂત્ર લખવાની એક્ઝામમાં જરૂર નથી કોસ્ટ આવું સૂત્ર લખવાની જરૂર નથી સીધા ડેટા લખી શકો તો કોસ્ટ કેટલી છે 50,000 પ્રોફિટ માર્જિન કેટલો છે 20% 50,000 ના 20% 50 વત્તા 20% સેલ પ્રાઇસ 60 ચલો વર્કિંગ નોટ 2 હવે બીજો મારે શું આન્સર જોઈએ છે પ્રોફિટ તો પ્રોફિટ માટેનો સૂત્ર આવે સેલ ગુણ્યા આમ પણ કરી શકો આમ પણ બે લખો છો સેલ મલ્ટીપ્લાય બાય પ્રોફિટ માર્જિન અથવા આમ નથી વાપરવું સૂત્ર તો બીજું સૂત્ર સેલ માઇનસ કોસ્ટ અગેન આ ક્યારે કરી શકાય ગુણ્યા સીધા ક્યારે કરી શકાય તો જે રકમ આપીને પ્રોફિટ માર્જિન એનું હોય ને તો નહીતર ના થાય જેમ કે સમજવા માટે સેલ પ્રાઇસ કેટલી મળી 60 ગુણ્યા જો સમજાવું આજ છું કે પ્રોફિટ માર્જિન કેટલું છે 20% લો 60,000 ગુણ્યા 20% 10 તો નો થયા લો શું બોલું છું સમજાય છે કોઈ પણ વસ્તુમાં સીધા ટકા પ્લસ માઇનસ કે ગુણાકાર ક્યારે થાય આવું 6ઠા 7મા શીખ્યા છો ઈ ભણાવું છો ત્યારે શું ભણાવું તમને ખબર પડે છે 5મા 6ઠા નો બેઝિક નિયમ શીખવાડું છો ત્યારે કોઈ પણ અમાઉન્ટમાં આ ટકાવારી સીધી પ્લસ માઇનસ કે ગુણાકાર ક્યારે થાય સીધી રકમ આરે બે સેમ હોય તો બે સેમ એટલે હું જેમ કે આ શું છે
તો આમાં સીધા મારે ટકા પ્લસ ટકા આમાં પ્લસ કરવા હોય તો ક્યારે થાય? આ શું છે? ટકાવારી બી કોની જોઈએ? તો થાય. હવે આમાં જો આ શું છે? અને ટકાવારી જે આને લખાડી પ્રોફિટ માર્જિન ઈ કોનું છે? તો આ સીધું ન થાય કોઈ. બે અલગ અલગ રૂપિયા છે. તો આ કેસમાં મારે આ સૂત્ર અપનાવવું તો બેટર રહે. ચલો પણ સર મને તો નહીં આ જ જોઈએ, આ જ કરું, ઈ પણ શીખવાનું. ચલો સેલ પ્રાઇસ પહેલા 60,000. કોસ્ટ તો દાખલામાં આપી હતી, કોસ્ટ દાખલામાં આપી છે 50. બોલો 60 માંથી 50 ગયા તો શું થયું? 10 નો પ્રોફિટ થયો. હવે ઘણા કે નહીં આ સૂત્ર તો હું વાપરું જ નહીં, ગમે એમ ન થઈ જાય, મારે તો આમ જ જવાબ લાવો છે. મેં કહ્યું એમ જ લાવો છે કે હા? તો મેં કીધું આ શું છે? તો ટકાવારી બી મારે કોની જોઈએ? સેલ. કોસ્ટ ના ચાલે તો મેં કીધું ટકાવારી લગાડો આપણે સેલની. 16.6666% ઓન સેલ લગાવો. આવી ગયા 10,000. આવી ગયા 10,000. તો હવે ખબર પડી ફરીથી પાછું નો યાદ રહેતું લખાય. અને લખાય ક્યાં? કારણ કે છઠ્ઠાનો નિયમ હજી નથી આવડતો આપણને, એટલે આપણે ક્યાંક ભૂલાતો છે તને લખી લેવાય ક્યાંક. ગજની સિસ્ટમ થઈ જાય. ઓળખો ને ગજની? હા, તો ગજની સિસ્ટમ થઈ ગઈ છે આપણને અત્યારે. ભેંને ઓળખો ને? કાળી ભેંને પાણીમાં વહી જાય, બહાર ન આવે કોઈ વાત ઉનાળામાં તો ખાસ. એમ આ ભેં થઈ ગઈ તમારા માટે, અંદર ઘૂસી ગઈ ક્યાંક મગજમાં, બારી જ નથી આવતી. ચલો હવે સમજાવો આ ક્યાંથી ગોતું ને ઈ સમજાવો. ક્યાંથી ગોતું એ સમજાવો છો. ઘણી વાર એક્ઝામમાં પૂછે કોસ્ટ ઉપર 20%, તો સેલ ઉપર કેટલા ટકા કહેવાય? ક્યાંથી ગોત? તમને કેમ ખબર પડે છે? આ તો મેં અહીંયા લખ્યું એટલે. લો બોલો, કોસ્ટ ઉપર 30%, બોલો સેલ ઉપર. હવે એમાં નહીં મળે, ગોતશો પણ નહીં મળે તમને ભાઈ, નહીં મળે. હવે તો લ્યો એક્ઝામમાં પૂછી કાઢી તો ક્યાંથી ગોતો એ શીખવાડો. ચાલો તો જે કાંઈ ખેલ છે આપણે તમને કાલે શીખવાડી દીધો. ફરીથી બોલો કોના ઉપર ટકાવારી આપી છે? તો આપણું મેઇન સૂત્ર ક્યાંક આવું છે, ખબર છે ને? ક્યાંક કોસ્ટ વત્તા પ્રોફિટ બરાબર સેલ. આવું છે ને? કોને 100 ધારી લેવાના? કોને 100 ધારી લેવાના? જેના, અને એને કોસ્ટ બોલતા જ નહીં, ભૂલથી શબ્દ બોલો એ સાંભળો. જેના ઉપર ટકાવારી, આ ટકાવારી જેના ઉપર આપી છે એને 100 ધારવાના. વર્ડ ફરીથી બોલ્યો. આ ટકાવારી જેના ઉપર આપી એને 100 ધારવાના. લો ધારી લીધા 100. બોલો ટકાવારી કેટલી આપી છે? આના 20%, 20 રૂપિયા. બોલો 100 વત્તા 20, 120. હવે મને કહેજો ટકાવારી તમારે કોની જોઈતી છે? અહીંયા આ સીધું મલ્ટીપ્લાય કરવું છે તમારે. અહીંયા આ ટકાવારી સીધી અહીંયા લગાડવી છે અથવા અહીંયા લગાડવી છે, તો બે સેમ ડેટા જોઈ ને. આના તો આ સેમ ડેટા હતા, આઈ કોસ્ટ, આઈ કોસ્ટ. આ શું છે? પણ આ તો ટકાવારી તો કોસ્ટ ની છે. મારે આ ટકાવારી જોતી, એ કેમ મળે? તો બરાબર જો આનો જ યુઝ કરીશ. હવે આ ટકાવારી મારે આની જોઈતી છે, તો પર્સેન્ટેજ ઓન સેલ, ટકાવારી મારે સેલની જોઈએ છે. તો લખવાનું પહેલા પ્રોફિટ, અને જેના ઉપર ટકાવારી જોતી ને એને છેદમાં લખવાનું. મતલબ કોસ્ટ ઉપર જોતી છે, ટકાવારી જોતી 100 માં ગુણાકાર કરવો પડે. બોલો કેટલા આવ્યા? 20. 20 ભાગ્યા 100 ગુણ્યા 100. કોસ્ટ ઉપર જોતા પહેલા એમ બોલો છો, જેના ઉપર જોતા એને છેદમાં લખવાનું. પહેલા મેં કીધું કોસ્ટ વેરીફાઈ કરાવવું છે. કોના ઉપર ટકાવારી જોતીશ મારે? કોસ્ટ એ આપીશ, પણ વેરીફાઈ કરાવવું છે. 20 ભાગ્યા 100 ગુણ્યા 100. બોલો કેટલા? કોના 20%? અમે કોસ્ટ નહીં, મને સેલ જોઈએ, સેલ. તો જેના ઉપર ટકાવારી જોઈતી હોય એને ડિવાઈડ કરવાના એના વડે. મારે આના જોઈએ છે, આના.
બોલો 120, બોલો 100. 16.66 આવા ટકાવારી દેખાય. હવે આનો મતલબ એક થાય, કાં એક થાય સર? બોલો ના 20%. 100 ગુણ્યા 20%, બોલો બોલો એટલું 100 ગુણ્યા 20%. આવ્યો ને? 120 ગુણ્યા 16.66%. 20 થાય ને? હા, તો આનો મતલબ બે એક થયો. કોસ્ટ ઉપર 20%, બોલો તો એટલા આવ્યા, અને સેલ ઉપર બોલો 16.66%. તો બંનેનો આન્સર સેમ આવ્યો, 20 રૂપિયા. એટલે એનો મતલબ ટકાવારી એક થઈ ગઈ. આ 2% એક કહેવાય. તો જો ક્યાં એક કહેવાય? ફરીથી બોલો એટલે મને જવાબ આપો. 50,000 ગુણ્યા 20%, ગુણ્યા 20%. કેટલા? 60,000 ગુણ્યા 16.66%. 2% વાળી એક થઈ ગઈ. 10 જવાબ સેમ આવ્યો. તો મેં કાલે તમને સૂત્ર લખાયા હતા ને બહુ બધા, કે આના એટલા એટલે આના એટલા, એ આમ લખાયા હતા, આમ ગોતી. ચલો, તો કયું સૂત્ર વાપરવું પેલા કાલે એક્ઝામમાં ખબર પડવી જોઈએ તમને. કાલે નહીં, બસ પછી જયારે ટેન્શન વધી ગયું ઘડીકમાં. તો કોસ્ટ પ્રાઇસ બરાબર 80,000, profit margin again 25% on cost. બોલો find out cost પેલા profit અને પછી સેલ, અથવા પેલા સેલ ને પછી પ્રોફિટ, જે ચલો ગોતી જો. ફરીથી એક્ઝામમાં લખવું પડે, કેલ્ક્યુલેટર નહીં હાલે. રફલી તો રફલી લખવાનું. આ તમને પૂછો છે ગોતીને આપો એમ લખો એમ કે કેલ્ક્યુલેટરમાં ન કહો. અમને ટ્રુ ફોલ્સ નથી કે કેલ્ક્યુલેટરમાં કહો. સ્ટેટ મેથ્સમાં આવું હાલશે, અકાઉન્ટમાં નહીં હાલે. આ લખવું પડે. ચલો સેલ જોઈએ છે. સેલ કેમ મળશે, કયું સૂત્ર વાપરવું એ ખબર પડવી પડે. ચલો, કોસ્ટ વત્તા સીધા ટકાવારી એડ થઈ જશે. શું કામ? આ બી કોસ્ટ, આ બી કોસ્ટ, બે એક છે. એનો મતલબ 80,000 ગુણ્યા 20%, 25%. આને કહેવાય બે, પણ જીવ એક, આને એમ કહેવાય. ચલો, 80,000 ના 25%, 1 લાખ. વાહ ભાઈ વાહ, મસ્ત ભણ્યા એકદમ. હા, તો આ બધી ખબર પડવી પડે. મેં હું કહી દઉં છો, ક્યારે હું લખું એ પેલા સમજાવવું પડે. સૂત્ર ગોખવાના નથી. સેલ જોતો હોય ને તો કોષમાં નફો શું કરવો પડે? એડ, એટલે પ્લસ ની સાઈન આપવી પડે. આવું બધું જોવું પડશે આપણે. બોલો હવે કેટલા? 1 લાખ. સમજાઈ ગયો ટોપિક? ઓકે, હવે પ્રોફિટ જોઈએ છે. પ્રોફિટ, વર્કિંગ નોટો પ્રોફિટ. બે રીતે પાછું, પણ નોર્મલ રીત તો આપણને આ સારી પડે. પહેલા સેલ બી દાખલામાં છે, કોસ્ટ બી આપેલી છે. ચલો, સેલ કેટલું? 1 લાખ. કોસ્ટ કેટલું? 80,000. બે વચ્ચેનો ગેપ. તો આ ઈઝી રીત હતી આમાં. પણ માન લો ઘણા કે નહીં માને, આ નહીં, મને તો ગુણાકાર વાળું સૂત્ર જોઈએ છે. તો એના ગોતી દી કે પ્રોફિટ બરાબર સેલ ગુણ્યા પ્રોફિટ માર્જિન. ચલો, સેલ તો દાખલામાં 1 લાખ છે. બોલો ગુણ્યા 25% લગાઈ દઉં અહીંયા? કેમ નહીં, પેલા ખબર પડવી જોઈએ. આ 1 લાખ શું છે અને 25% કોના છે? તો સીધા ગુણાકાર પ્લસ થાય. તો પેલા મારે અહીંયા આ ટકાવારી કોની લખવી પડે? અહીંયા કોની લખવી પડે?
ઓન સેલ, સેલની ટકાવારી લખવી પડે. ઈ કેમ મળે? તો પાછું ફરીથી બોલો, આ ટકાવારી કોના ઉપર આપેલી છે? હા, સમજાયું છે ને? ચલો, આ કોના ઉપર આપેલી છે? કોસ્ટ. તો કોસ્ટ ને 100 રૂપિયા ધારવાના, જેના છે એના ઉપર 100. પ્રોફિટ 25% એટલે 25 થાય. સેલ 125. લો, અમારે ટકાવારી જોઈએ છે ઓન સેલ. તો પેલા પ્રોફિટ લખવાનું, કારણ કે સેલ ગોતવા માટે આની જરૂર પડી હતી. એટલે 25 પ્રોફિટ, જેના ઉપર ટકાવારી જોઈએ ને છેદમાં લખવાનું. કોસ્ટ ઉપર જોઈએ તો કોસ્ટ ને છેદમાં લખો, સેલ ઉપર જોઈએ તો સેલ ને છેદમાં લખો, ગુણ્યા 100. બોલો ભાઈ બોલો. આ 20% કોના મળ્યા? ઓન સેલ. હવે આ ટકાવારી ને લગાડો ને તો જવાબ આવી જાય. બોલો કેટલા? તો 2 1 થઈ ગયો ને? તો 2 માંથી જે મજા આવી યુઝ કરજો. એ આટલા દાખલાએથી નહીં ડિસાઈડ કરી દેવાનું, જે હમણાં બહુ બધું આગળ આવવાનું છે. અને અત્યારે એમ નહીં કરતા, આગળ આવશે ત્યારે ખબર પડશે કે કઈ સિચ્યુએશન છે, એના આધારે ડિસિઝન લેવાનું. થોડું મગજમાં સેટ થયું. ચલો પાછું એક પ્રેક્ટિસ ઓર કરીએ. હવે કે છે સેલ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ, આનું બીજું નામ છે પ્રાઇસ ઓફ પ્રોડક્ટ. 3 લાખ રૂપિયા છે. પ્રોફિટ માર્જિન 25% ઓન સેલ છે. ફાઇન્ડ આઉટ. તમારા મતે તમને હવે શું પૂછે? સેલ ગોતી ગયો, સેલ પ્રાઇસ એવું પૂછે તો શું પૂછે? કોસ્ટ. સેલ તો આપ્યું છે, થોડી ગોતવાનું કે. બીજું શું પૂછે? પ્રોફિટની રકમ ગોતો, પ્રોફિટ અમાઉન્ટ ગોતો. ચાલો લખજો. ફરીથી કહું, એક્ઝામમાં લખશો ને ત્યારે ખબર પડે. પ્લસ લખાઈ દો, માઇનસ લખાઈ દો, શું થયું ત્યારે ખબર પડશે. ઘણા પેપર તપાસી ના પણ એમાં જોયું જશે પીડીએફમાં કે મેં ક્યાં મિસ્ટેક કરી દીધી. તમારા એપની અંદર આવ્યું હોય, નથી આવ્યું તો મને કહેજો, પાછો અપડેટ કરાવી દેજો. 50% જેને હોય ને એને જ માર્ક્સ દેખાય, પેપર દેખાય. 50% નીચેના માર્ક્સ ન દેખાય. એટલે એને માર્ક્સ જોવા માટે મહેનત કરવી પડે. ભાઈ એમ માર્ક્સ પેપર થોડુંક મળે જોવા. મહેનત કર્યા વગર પેપર જોવો લે. હે 30 અથવા 50, 2 માંથી એક હશે. કાલે ઇન્ટરનલ 30 અથવા 50, 2 માંથી એક હશે. જેટલો સિલેબસ ચાલે બધો ભેગો. આ નહીં ઇન્વેન્ટરી જે ચાલે છે એ નહીં, બધું જ. આની સિવાય બધું જ. બોલો કોસ્ટ પ્રાઇસ કેટલી આવશે? એટલે 2,25,000. બોલો પ્રોફિટ કેટલો આવશે? ક્લિયર થઈ ગયો મુદ્દો? ચલો આ કાલથી આગળ બેસી જજો. પેલી બેન્ચ છે ચશ્મા કરાવી લો. નંબર છે ને? હા તો ચશ્મા પહેર, વધી જાય નંબર. ઓકે સરસ. ચાલો આ નાસ્તો છે કે બપોર બ્રેકમાં લેતા આવી? ઓકે સરસ. ચાલો કેટલો કોસ્ટ? 60 કોસ્ટ. તમે કીધું, મેં પૂછ્યું. 240 કોસ્ટ, પ્રોફિટ 60.
જેને જેવો જો હાથ ઊંચો કરીને આપીશું, એટલે ખોટું પડે ને કોઈ ટેન્શન નથી. 60 પ્રોફિટ અને કોસ્ટ 240. સરસ સરસ. છેલ્લે કોઈને ઓકે. હવે વેરીફાઈ કરવું કેમ લખાય. હવે આ કેસમાં બોલો આપણે સીધી આ ટકાવારી લગાડી જવાબ ન આવે, આટલા માટે પેલી ટેકનિક આપી. હવે જે રીતે તમે એનો વર્ક કરો જે છે આ છે. ચલો જો મેન સૂત્ર આપણું આ છે, કોના ઉપર આ પર્સન્ટેજ આપ્યા છે એને શોધારે લેવા. કોસ્ટ 100 રૂપિયા તો પ્રોફિટ કેટલો છે 25, તો સેલ પ્રાઇસ કેટલી હોય 125. બરાબર. જો હવે શું કરવું ધ્યાનથી જો, મને પહેલા આ જોઈતું જો આ, તો આને કેમ લખાય એક્ઝામમાં? કોસ્ટ બરાબર, ધ્યાનથી જો મારે કોસ્ટ પ્રાઇસ જોતી છે, આપ્યું છે હું મને આ, તો હું જો આ નીચે મૂકું. જો સેલ 125 હોય તો કોસ્ટ કેટલી હોય? મારે અત્યારે આનું કામ નથી, આને વચ્ચે ઘટાડી દો. જેની સેલ પ્રાઇસ 125 ની કોસ્ટ કેટલી છે 100, તો જેની સેલ પ્રાઇસ 3 લાખ રૂપિયા છે એની કોસ્ટ કેટલી હોય? ચોકડી ગુણાકાર. આ ચોકડી ગુણાકાર તો 3 લાખ ગુણ્યા 100 છેદમાં 125. કેટલો જવાબ આવી ગયો? 2,40,000. પ્રોફિટ જોતો છે, પ્રોફિટ. આ સૂત્ર અલ્ટિમેટ છે, બીજું કાંઈ નહીં કરવાનું. હવે આને બધા મિક્સ થઈ જતું એને કોઈ પ્રોબ્લેમ નથી, હમણાં અલગ કરી દઈશું. પછી અમારે પ્રોફિટ જોઈએ તો આ સૂત્ર પાછું અલ્ટિમેટ. કોસ્ટ કેટલી કોને ધારશો? 100 પહેલા કોને ધારશો? શું કામ? ટકાવારી કોસ્ટ ઉપર છે. પ્રોફિટ 25 તો સેલ 125. હવે ધ્યાનથી જોજો, મને શું જોઈએ છે હવે? એટલે મારે આની જરૂર છે, એટલે આનું કઈ કામ નથી ભાઈ, આ હટાતો, આને હટાડી દીધો. ચલો ધ્યાન આપતા, ક્વેશ્ચન ની અંદર 3 લાખ છે એ શું આપ્યું છે? તો સેલ ની નીચે લઈએ. જો 125 નું વેચ્યું તો પ્રોફિટ કેટલો 25, તો 3 લાખમાં જે વેચ્યું એનો પ્રોફિટ કેટલો હોય? તો 3 લાખ ગુણ્યા 25 ભાગ્યા 125. બોલો કેટલા? 60. અને આમ નથી કરવું તો પ્રોફિટ બરાબર ઓલો નોર્મલ સેલ માઇનસ કોસ્ટ. સેલ તો દાખલામાં આપી હતી તમને પ્રાઇસ 3 લાખ, કોસ્ટ ગોતી લીધું કેટલું 240, મળી ગયા કેટલા 60. આ હું લખ્યું ખબર પડી ગઈ? અને 20% સેલ લખ્યા કહેવાય. હમણાં મેં ક્યાંક શીખવાડ્યું તમને, જેના ઉપર ટકાવારી જોતી હોય એને છેદમાં લખવાનું એવું શીખવાડ્યું હતું ને. હવે મારે ટકાવારી કોના ઉપર જોઈએ છે? સેલ ઉપર. આ 25 ભાગ્યા, હા તો એક તો લખ્યું છે, આ 20% લખ્યા નો મતલબ આ એ જ લખ્યું જો, આ ગુણ્યા 100 ની બદલે ગુણ્યા 3 લાખ આવી ગયા. બોલો કેટલો જવાબ આવ્યો? 20%. આ 20% લખ્યા, 3 લાખના 20%, 3 લાખના 20%, 60 જાય 60. એટલે જે છે ને આમાં કઈ ખબર પડે ન પડે ને જાવ અને ભૂલી જાવ. અત્યાર સુધી જેટલું બોલ્યો નહીં ભૂલી જાવ. આને યાદ રાખો, આ અલ્ટિમેટ જવાબ આવી જાય, કોઈ દી ખોટું ન પડે, કારણ કે આને બુદ્ધિ જ ન હોય. એને તો એટલું લખવાનું ખબર પડે, આ ગમે એ લખ્યું આવી જશો. ચલો પાછો ક્વેશ્ચન બનાવો. હવે આટલું કોસ્ટ પેલા સેલ વાળો જ રાખીએ આપણે, જે છે મુદ્દો જ નહીં. પછી એક પ્રેક્ટિસ કરાવી દો.
ચલો સેલ આપ્યો છે 90,000. પ્રોફિટ માર્જિન આપ્યો છે 20% ઓન કોસ્ટ. ફાઇન્ડ આઉટ કોસ્ટ અને પ્રોફિટ. 90,000 ના 20% એટલે સીધો પ્રોફિટ મળી જાય તમને. પાક્કું? સરસ. અટવાઈ જાય. 15,000 કોસ્ટ પછી વેરીફાઈ કરી લેવા. સરસ. 16. પાછું બોલો સેમ છે એટલે 100 ધારવા પડશે. કોને 100 ધારી લો? કોસ્ટ. જે જોતો ને બધું અહીંયાથી મળી જશે. જો કોસ્ટ 100, પ્રોફિટ 20, સેલ 120. આટલું ખબર પડી. હવે તમારે જે ડેટા જોતા હોય ને એ કામ કરવાના. જો મેં કઈ અહીંયા લખ્યું નથી, ભૂલી જા, બધું ભૂલી જા. અહીંયા જોવાનું શું જોઈતું છે મારે પહેલા, તો એની નીચે પ્રશ્નાર્થ મૂકી દેવા. આટલું ખબર પડી. આ ઈઝી ટેકનિક આપો છો. આનાથી ઈઝી ટેકનિક ન આવે કાંઈ. જે જોતું હોય ને નીચે આમાં પ્રશ્નાર્થ મૂકી દેવા. આટલું ક્લિયર? બીજું આપ્યું છે હું દાખલામાં 90,000 શેના છે? તો એ સેલની નીચે મૂકી દેવાના. કદ્દો ચોકડી ગુણાકાર આવી ગઈ. કોસ્ટ 75, કોસ્ટ બરાબર. પછી આ ચોકડી ગુણાકાર એક્ઝામમાં લખી દેવાનું. સૂત્ર લખવાનું કોઈ જરૂર નથી. 90,000 ગુણ્યા 100 છેદમાં 120 કેટલા આવી ગયા? 75,000. નહીં, મારે તો પ્રોફિટ જોઈએ સર, મારે તો પ્રોફિટ. હવે આ કીધું ને પ્રોફિટ ગોતો, કોઈ મગજ મારે નહીં. બીજું કાંઈ ક્યારે પ્લસ સીધા થાય માઇનસ કાંઈ નથી યાદ રાખવું, કોઈ વાંધો નહીં. એકદમ ઇઝી રીતે. કોને 100 ધારી લેશો? સેલ ને. કેમ કોસ્ટ ને? ટકાવારી કોસ્ટ ઉપર છે. હવે તમારે જોવાનું શું જોઈતું છે પેલા. તો પ્રોફિટ ની નીચે પ્રશ્નાર્થ મૂકવા. હવે બે વધ્યા. હવે ક્યાં મેકવા રકમ? તો અહીંયા આપ્યું છે. આ 90,000 કોના છે? તો સેલ ની છે 90,000. તો મતલબ આ છે. આ હટાઈ મળી ગયો પ્રોફિટ. કામ જ પૂરું કરી દીધું આપણે. બીજું કાંઈ નહીં યાદ રાખતા. બોલો કેટલા આવ્યા? 15,000. That's all. Clear?
આ આવડશે તો આગળનું ચેપ્ટર ભણાવી શકીશ, નકર આખું ચેપ્ટર હું ભણાવી ન છું. એટલે જે કામનો છે એ વારે વારે રિપીટ કરું છું. ચલો, કેટલી આવશે સેલ પ્રાઇસ? 2 લાખ. ઓકે. પ્રોફિટ 50,000. આવે બધાને સેમ જવાબ? તો આવડી ગયું. અલગ જવાબ આવતો તો આપી શકે. હા તો જવાબ એમ મને ન ખબર. 1,80,000. ચલો, એક જવાબ આવ્યો 1,80,000. 1,80,000. 1,80,000. એટલે મેં કહ્યું કેલ્ક્યુલેટરમાં હું લખો ને લખો ને તો ખબર પડે. આમ અટવાઈ જવાય. $1,80,000. એનો મતલબ શબ્દ બરાબર વાંચા નહીં, કા ગોખાઈ, આવું થયું. ચલો ફરીથી આપણે તો આને ઓળખવી. જો આને આપણે આની હારે લેવા દેવા. આ કોના ઉપર આપ્યા છે? તો 100 કોને ધારવાના? મેન સૂત્ર જો આપણું આ છે, કોસ્ટ, પ્રોફિટ અને સેલ. ચલો, સેલ ઉપર કીધા એટલે આને 100 ધારવા પડે. નફો કેટલો કીધો છે? 25. એટલે 100 ના 25% એટલે કેટલા થાય? હવે વિચારો, 100 રૂપિયામાં તો 25 રૂપિયા નફો છે. કોસ્ટ હોય 125, નકર 150 થઈ જાય. જો તમે જે જવાબ આપે છે ને આવી મિસ્ટેક થઈ છે. તો કોસ્ટ કેટલી હશે અહીંયા? 75. આમ છે. હવે જે જોતું એ નીચે પ્રશ્નાર્થ મૂકી દેવાનું. પેલા શું જોઈએ? તો આના નીચે પ્રશ્નાર્થ મૂકી દેવાનો. દાખલામાં 1.5 લાખ છે, શેના છે? તો એ કોસ્ટ નીચે મૂકી દેવાનો. આને હટાઈ દીધું. કેટલા આવ્યા? 2 લાખ. સમજાણો પોઈન્ટ? ઓકે. નેક્સ્ટ પોઈન્ટ, મને જોઈએ પ્રોફિટ. હવે તો સૂત્ર તો આપણો આનો આ જ છે. પ્રોફિટમાં લોસ હોય ગમે એ હોય. ચાલો, પ્રોફિટ જોઈએ. પ્રોફિટ નીચે પ્રશ્નાર્થ મૂકો. પેલા રૂપિયા લખી દો એકવાર. સેલ ને 100 ધારવા પડે કારણ કે ટકાવારી એની છે. આ 25 છે, આ હોય 75. હવે મને આ જોઈએ છે તો આને પ્રશ્નાર્થ મૂકો. 1.5 લાખ શું ના? કોસ્ટ. તો કોસ્ટ ની નીચે લખ્યા 1.5 લાખ. આનો જરૂર નથી. તો આ ચોકડી ગુણાકાર કેટલા આવશે? સમજાય છે? તો ચોકડી ગુણાકાર એક્ઝામમાં લખવાનો છે. લો પાછી એક પ્રેક્ટિસ કરી. આ છેલ્લો દાખલો છે. કોસ્ટ 4 લાખ, પ્રોફિટ માર્જિન 20% ઓન સેલ. ફાઇન્ડ આઉટ સેલ પ્રોફિટ. એટલે જ કહું છું લખજો, નકરું કેલ્ક્યુલેટરમાં કારણ કે હમણાં ભૂલાઈ જાય. કાલ તો અડધાને યાદ નહીં રહે, લખેલું નહીં હોય ને. તો 5 લાખ સેલ. સરસ, 5 લાખ સેલ. પ્રોફિટ આવશે 1 લાખ. આવું લખી ગયો એટલે ઓટોમેટિક જવાબ આવી જાય. અને કેમ લખવું બતાવડું પણ છું. આ રીતે લખો, અહીંયા લખો, અહીંયા લખો.
2-3 વાર પ્રેક્ટિસ થાય એટલે આ ઈઝી લાગવા પડશે, બીજું કાંઈ યાદ નહીં રાખે, સીધું જ આ કામ કરવા પડશે. હા, આમ ઇન્સ્ટિટ્યુટ આમ લખશે, પછી ક્યાં વાત. હા, એટલે તો મેં કીધું, બાકી બધા પ્રોબ્લેમ, આમાં એકદમ કામ પૂરું, કાંઈ યાદ જ નહીં રાખવા. ચલો પાછી ફરીથી પ્રેક્ટિસ કરી લઈએ. અગેન કોના ઉપર પર્સેન્ટેજ આપ્યા આ જોવાનો છે અને એને સુધારવાનું. મેન સૂત્ર તો આપણો આ છે, કોસ્ટ પ્રોફિટ સેલ. બોલો, સેલ ને ધાર્યા 100, પ્રોફિટ ની ટકાવારી 20, એટલે આના 20%. હવે બોલો અહીંયા કેટલા લખો તો આ 100 થાય? સરસ, આટલું થઈ ગયું, હવે કામ પૂરું. આટલું આવડી ગયું એટલે ઓટોમેટિક જવાબ આવે. ચલો અમારે દાખલામાં શું જોઈએ? પેલા તો સેલ ની નીચે પ્રશ્નાર્થ મૂકવાનો. ઓકે, પછી જોવા આ 4 લાખ શેના આપ્યા? તો કોસ્ટ ની નીચે મૂકવાના, કારણ કે કોસ્ટ ના કીધા 4 લાખ, એટલે આનું કામ નથી આમાં, તો નહીં રેસ કર દો ચોકડી ગુણાકાર. 4 લાખ ગુણ્યા 100 ભાગ્યા 80, તો મને સેલ પ્રાઇસ મળે. ચોકડી ગુણાકાર સીધો એક્ઝામમાં લખવાનો. 4 લાખ ગુણ્યા 100 ભાગ્યા 80, બોલો કેટલા? 5 લાખ. પ્રોફિટ જોતો છે તો એનો ચોકડી ગુણાકાર લેવા. મેન સૂત્ર પાછું લખવાનું. પેલા કોને 100 ધારી લેશો? ટકાવારી. કેટલો પ્રોફિટ? 20. કોસ્ટ કેટલી? 80. જે જોઈતું છે એના નીચે પ્રશ્નાર્થ મૂકો. પ્રોફિટ જોઈએ, પ્રોફિટ ની નીચે પ્રશ્નાર્થ મૂકો. આપ્યું છે ક્વેશ્ચનમાં 4 લાખ શેના? કોસ્ટ, તો કોસ્ટ નીચે 4 લાખ મૂક્યા. આનું કઈ કામ નથી, ઘટાડી દીધું. લો ચોકડી ગુણાકાર, કરી ચોકડી ગુણાકાર. 4 લાખ ગુણ્યા 20 ભાગ્યા 80, બોલો કેટલા થયા? 1 લાખ. આ ઓટો લખાઈ ગયો, જોજો યાદ કરો. કાલે કોઈ લખ્યું સેલ ઉપર 20% ને, સેલ ઉપર 20%, તો કોસ્ટ ઉપર 25% કહેવાય. કોસ્ટ ઉપર કેટલા ટકા ગયા? આ 25 જ લખ્યા છે. આ 20 ભાગ્યા 80 ગુણ્યા 100, આ 25% જ લખ્યા છે આપણે. એ ઓટો થઈ ગયું 25%. બધું દેખાણું ક્યાંક આ 25% લખાઈ ગયા ઓટોમેટિક. એટલે જે છે અલ્ટિમેટ છે. ક્લિયર મુદ્દો? ઓકે, ચલો તો આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં રહેશે. 120 નંબરનો પેજ, જેમાં કઈ રીતે ગણવાનો છે જોઈ લો. કોસ્ટ આપી છે અને જો ટકાવારી પહેલી વાર કે કોસ્ટ ઉપર હોય તો તમારે સેલ પ્રાઇસ કેટલી આવશે? અથવાનો આ દાખલો કે કોસ્ટ તો 5000 પણ ટકાવારી તમને સેલ ની આપી હોય તો પછી તમારો જવાબ કેટલો આવશે? બીજા માંગે છે સેલ પ્રાઇસ આપી છે અને ટકાવારી જો તમને સેલ ઉપર જ આપી તો તમારી વસ્તુની પડતર ગોતો, અથવા સેલ પ્રાઇસ 16 છે પણ ટકાવારી કોસ્ટ ની આપી છે તો તમારી કોસ્ટ પ્રાઇસ કેટલી હશે? તમે અહીંયા સુધી જે 7 સ્લાઇડ ભણાવી આ જ ભણાવ્યું હતું. હવે આવડ્યું હોય તો હવે હું થોડોક આગળ વધીશ. હજુ બધી જગ્યાએ જો લાલ કલર દેખાય, આ બધી જો એ ભણાવતા હતા ને એના માટે જ હતા. જો હવે આગળ બધી આવશે. જો આવ્યું, હવે બધી આવ્યા જ કરશે. જેટલા મારે હમણાં આગળ તમને ભણાવવું છે, જે કાંઈ આ વસ્તુની જરૂર પડે. આ નો આવડે તો બધા દાખલા ફેલ. તમારે જ્યાં જોશો ત્યાં આવ્યા જ કરશે. જેટલું પણ આગળ ભણાવવાના. જો જેમ કે અહીંયા છે 20% ઓન સેલ, છેક લગી આવશે.
ચલો તો હવે છેક લખી આને યુઝ કરીશું આપણે. વધીએ આગળ. હવે આપણને શું પૂછે છે? ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ, વેલ્યુ એટલે મૂલ્ય, કિંમત. શેની કિંમત ગોતો? ક્લોઝિંગ. આને લખવાની બે રીત છે. ઇન્સ્ટિટ્યૂટ આવું લખશે, ICEI આવું લખશે, પણ એ કેમ લખે ને એના માટે હું તમને બીજી રીત શીખવાડું એટલે સમજાય કે ઇન્સ્ટિટ્યૂટ આવું ક્યાંથી લખ્યો છે. વેપાર ખાતું આવડે? વેપાર ખાતું, આને કહેવાય વેપાર ખાતું. અહીંયા હું લખતા પહેલા વર્ષોથી, પછી હું લખતા અહીંયા પર છે, અને રિટર્ન હોય તો માઇનસ કરતા, પછી ખરીદીના સીધા ખર્ચા આવું કઈ લખતા. સીધા ખર્ચાને ઇંગ્લિશમાં કહે ડાયરેક્ટ એક્સપેન્સ. ખરીદીને લગતા બીજા ખર્ચ. આ બાજુ કઈ લખતા સેલ, માઇનસ સેલ, રિટર્ન હોય તો બાદ કરવાનું. પછી અહીંયા કઈ લખતા ક્લોઝિંગ. પછી કે અહીંયા ઘટે તો જીપી, અહીંયા ઘટે તો લખતા કે નહીં. ચલો આનો ડેટા યુઝ કર્યો. ઓપનિંગ સ્ટોક કઈ દાખલામાં આપ્યો છે? કેટલા આપ્યા? 5,000. ચલો પરચેસ કઈ આપ્યું? પરચેસ 60,000, પણ ક્યાંક જીએસટી આપ્યો 18%. તો કાલે થિયરીમાં મેં તમને શીખવાડ્યું તો કોસ્ટમાં શું ઇન્ક્લુડ થાય? તો લખ્યું જો ડ્યુટીઝ એન્ડ ટેક્સ. પણ આ ટેક્સ ક્યારે એડ કરજો? ઇનપુટ ટેક્સ ક્રેડિટ નોટ. હવે ક્યાંય લખ્યું છે ક્રેડિટ અવેલેબલ એવું કઈ લખ્યું છે? હા, તો ક્રેડિટ અવેલેબલ નથી એટલે ટેક્સ એક્ઝામમાં એડ કરવાનું થાય જ આપણે. તો ઇનર કોલમ એટલે અંદરની કોલમમાં ગણતરી દેખાડવાની. પરચેસ, બોલો કેટલા રૂપિયાનું પરચેસ? 60,000. વત્તા જીએસટી કેટલા ટકા છે? 18%. બોલો આના 18%, 10,800. અને ખરીદી કરી એનો ખર્ચો બી લાગશે ક્યાં? તો પેલાનો સરવાળો કરજો 70,800. અને બીજો ખર્ચો બી લાગ્યો કાર્ટેજ ઇનવર્ડ વત્તા કાર્ટેજ બી લાગ્યો. કેટલો કાર્ટેજ લાગ્યો? 1. તો ટોટલ ખરીદી કેટલામાં પડી? વત્તા કાર્ટેજ સાથે 71,800. આટલું ક્લિયર છો? લખતા છે કાર્ટેજ અહીંયા લખતા, ખરીદી લખતા, પણ ટેક્સ નહોતા આપતા તમને, આપણે ટેક્સ બી લીધો. ચલો બીજા દાખલામાં હજી શું આપ્યું? સેલ. કેટલું આપ્યું? 45. તમે લખ્યા અહીંયા સેલ 45, 45,000. ચલો હવે મને ક્લોઝિંગ સ્ટોક જોઈએ, મળી જાય? ગોતી ગયો. ગોતું. તો તમે શીખ્યા પહેલા મને ગ્રોસ પ્રોફિટ કે ગ્રોસ લોસ જોઈએ, જે દાખલામાં આપ્યો નથી પણ એ ગોતવા માટેના ડેટા આપ્યા છે. ટકાવારી આપી જો પ્રોફિટની, ટકાવારી આપી છે ને. હા, તો એ મને ગ્રોસ પ્રોફિટ મળે કારણ કે નફો કરીને વેચી. જો શ્રી શિવમ વોશ સેલ ગુડ્સ, જે વસ્તુ વેચે ને એમાં નફો રાખે, જો ગ્રોસ પ્રોફિટ રાખે છે. કેટલા ટકા રાખે છે? 25%. પણ કોના હતો? આપણે એ ચક્કરમાં નહીં પડવાનું. આપણે સૂત્ર હમણાં શીખવાડે ને શોર્ટકટ, એ વાપરી લે. બોલો કોના કીધા છે? કોને 100 ધારી લ્યો તો પ્રોફિટ કેટલો હોય? તો સેલ કેટલો હોય? દાખલામાં જોતો શું મારે? તો આ નીચે પ્રશ્ન કોના ઉપર જોઈએ છે મારે? તો સેલ નીચે મૂક્યા. સેલ કેટલા છે? 45. હટાવી લો. કેટલા? 9,000 જીપી. આ 9,000 જીપી ચોકડી ગુણાકાર લખી દેવાનો કે જીપી લાવ્યા કઈ રીતે મેં 9,000? તો 45,000 ગુણ્યા 25 ભાગ્યા 125. પાછું કોમન સેન્સ ચલાવી. ટકાવારી કોની છે? કોસ્ટ ઉપર 25%, તો સેલ ઉપર 20%. 20% લખ્યા, જો 20% લખ્યા છે.
એ કાંઈ યાદ ન રાખવું પડે, સીધું આ ચોકડી ગુણાકાર જવાબ આપી દે. એ કોના કેટલા ટકા ઓટોમેટિક આવી જાય. હવે ખબર પડે. બોલો હવે આને આમ સમજો. બટરફ્લાય યાદ આવે છે? બટરફ્લાય 45 માંથી 9 હટાવો. આ શું મળ્યું કહેવાય પેલા? આ છત્રી શું મળ્યું પેલા? COGS, કોસ્ટ ઓફ ગુડ. સો આટલા રૂપિયાનો માલ વેચાઈ ગયો. હતો કેટલાનો પેલા? તો આપણી પાસે ટોટલ માલ કેટલો ગોડાઉનમાં હતો? 5 + 71 800. બોલો 76 800 નો સ્ટોક ગોડાઉનમાં પડ્યો હતો. એમાંથી તમે બોલ્યા કેટલાનો વેચી કાઢ્યો? કેટલા? તો હજી કઈ પડ્યો હોય કેટલો? ઓટોમેટિક જો 40 800 અહીં આવી જાય. બેલેન્સ કરો, બેલેન્સિંગ ફિગર. આ સરવાળામાંથી આ બાદ કરો ને તો ઓટોમેટિક આ જવાબ આવી જાય. જો દેખાણો ક્યાંક ક્યાંક. હવે બોલો એ સાંભળો. આ તમે જે લખ્યું ને આ વત્તા આ એટલે શું સર? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ. આ ખાલી એટલું આ પણ લઈ લો. વત્તા ડાયરેક્ટ એક્સપેન્સ, વસ્તુ ખરીદી ગોડાઉનમાં લાવવાનો ખર્ચ. આને શું કહેવાય પેલા? હા બોલાય શું અને કહેવાય શું પેલા? આટલું જ ખાલી બોલો, આટલું જ પેલા. આના પ્રમાણે બોલો તો આને કહેવાય ગુડ્સ અવેલેબલ ફોર સેલ. આટલો માલ વેચાવા માટે તૈયાર પડ્યો હતો. આટલો માલ ગોડાઉનમાં વેચાવા તૈયાર પડ્યો. જો જૂનો કેટલો, નવો ખરીદો કેટલાનો? કરો સરવાળો. 76 800 નો માલ ગોડાઉનમાં પડ્યો હતો. એમાંથી કેટલાનો વેચી કાઢ્યો? 45. નહીં, એ તો સેલ પ્રાઇસ. 45 સ્ટોક ચોપડામાં કઈ પ્રાઇસ લખાય? કોસ્ટ ઓર NRV which ever is. તો આની ઓછી કિંમત એની પડતર ગોતો પેલા. તો 45 માંથી 9 ગયા કેટલા? તો આટલામાંથી 36 નો માલ વેચાઈ ગયો. ગોડાઉનમાં પડ્યો તો એમાંથી 36 નો માલ વેચાઈ ગયો. તો આ મળ્યો તમને. હવે આ ઓર પાછો આ બે એક થાય. પહેલા દિવસ આ સૂત્ર શીખવાય, પાછું શીખવાડો. આ બંનેનો મતલબ પણ થાય ગુડ્સ અવેલેબલ ફોર સેલ ટોટલ. જે વેચાઈ ગયો એ અને હજી ગોડાઉનમાં પડ્યો છે એ બેનો સરવાળો કરો. આનો સરવાળો કરો હંમેશા સેમ આવે. આનો સરવાળો કેટલો કીધો? 5 + 76 800 71 800. બેનો સરવાળો કેટલો કીધો? એટલો માલ પડ્યો એમાંથી કેટલો વેચાઈ ગયો? જો આ ચોકડી ગુણાકાર પેલા 45 - 9 36 નો માલ વેચાઈ ગયો. તો હજી ગોડાઉનમાં કેટલો પડ્યો? એટલે તો આ બે નો સરવાળો મેચ જ થાય. જો આનો સરવાળો કરો જરા. આનો સરવાળો 76 કરો. આનો સરવાળો તો 76 800 કી છે. હરખો જ થાય સરવાળો. સરખો એટલે થાય બે. બધું આ જ લખ્યું છે. આ બે હરખો જ થાય હંમેશા. ખબર પડે 2 વર્ષ હું લખ્યું તો એ જ નથી ખબર આપણને. ટ્રેડિંગ લખ્યા કે આનો મતલબ શું થાય? જો ક્યાં મતલબ આવો છે. આ જોશો ને અંદર ડિટેલમાં ઉતરશો ને ત્યારે ખબર પડશે. અચ્છા બધાના મતલબ તો આવા ક્યાંક હતા. આવો ભણે. એક જ કોર્સ હોય, ભણાવવાળા શિક્ષક એક હોય. એકને ₹1,00,000 સેલેરી મળશે, એકને 3 લાખ મળશે. 3 લાખ મળતી એને શું કર્યું હશે નવું? એના કોર્સ જ એક છે, સિલેબસ જ એક છે. જેને 3 લાખ સેલેરી મળતી ને આવી ક્યાંક ખબર પડતી આમાં. અને જેને ખાલી એટલી જ ખબર પડતી એને લાખ આપે. લે આ તો આખા ગામને આવડે છે. ચાલો હવે ઇન્સ્ટિટ્યૂટ કેમ લખશે એ જો. એ કે ના અકાઉન્ટમાં ના મજા આવે આપણે તો અચ્છા એવું થાય કે હા તો બરાબર બોલો સાંભળ.
ઇન્સ્ટિટ્યૂટ આમ લખશે, ઇન્સ્ટિટ્યૂટ બરાબર જોજો. બુદ્ધિ આપવાની છે. ડેબિટ 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 ક્રેડિટ ઓપનિંગ ઇન્સ્ટિટ્યૂટ આમ લખશે. બોલો ઓપનિંગ સ્ટોક 5000 વત્તા પરચેસ કેટલું 71800. ક્યાંથી લાવ્યા પાછો અલગથી ગણવાનું. આ બે નો સરવાળો કરવાનો પહેલા 76800 પછી આમ કે -COGS મેં હમણાં લખ્યું ને આ જોતું છે એટલે આ મળી જાય. ચલો COGS કેમ મળે આનું ગુજરાતી શું થાય? ગુજરાતી વેચેલ માલની વેચો કેટલા રૂપિયામાં? આમાં નફો કેટલો છે? બાદ કરી નાખો તેને પડતર કહેવાય ને. બોલો કેટલા? આટલો માલ હતો એમાંથી આટલો માલ વેચાય તો બાકીનો પડ્યો છે આને કહેવાય ક્લોઝિંગ સ્ટોક. બોલો ઇન્સ્ટિટ્યૂટ આવું લખશે. ઇન્સ્ટિટ્યૂટ આમ લખશે. ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? હા તો સેલ માંથી પ્રોફિટ હટાવો તો શું મળે? COGS. ટૂંકમાં કોષ્ટક છે ટ્રેડિંગ ખાતું બનાવ્યું ઇન્સ્ટિટ્યૂટે પણ અકાઉન્ટની બદલે કયા ફોર્મેટમાં બનાવ્યો? ઇક્વેશન નીચે એને વર્ટિકલ ફોર્મ બોલાય. શું બોલાય? હા તો વર્ટિકલમાં લખ્યું. તો આપણે જો આ જ કર્યું છે. આ અહીંયા લખ્યું. આ ડેબિટમાં ક્રેડિટ શું કરે? માઇનસ. ડેબિટમાં ક્રેડિટ શું કરે? મને કહો ને 40800 કઈ રીતે લાવ્યા તમે? મને કહેશો 40800 જવાબ અહીંયા કેમ આવ્યો? મને જરા સમજાવો. પ્રોસેસ બોલો શું કર્યું તમે? ને કઈ રીતે એમ શું કર્યું? શું પેલા ઓપનિંગ લખ્યું પછી એમાં શું કર્યું? પણ એમ કર્યું શું? પ્લસ કર્યું પછી પ્લસ શું કર્યું? ગ્રોસ. પછી શું કર્યું? તો એક તો કરું છું ક્યારનો બસ આ છે ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ સેલ ની બદલે નેટ લખવો પડે. COGS. ક્લિયર થઈ ગયો મુદ્દો? પક્કો છે? ઓકે. હવે પાછો ઇન્સ્ટિટ્યૂટ કે આ ક્યાંથી લાવ્યા? આ તો દાખલામાં પણ નથી. તો આમ કે વર્કિંગ નોટ 1 આને કહે વર્કિંગ નોટ 2. ક્લોઝિંગ સ્ટોક ની ગણતરી ICM કરી. ક્યાં મળ્યો આ જવાબ? પણ આ ક્યાંથી લાવ્યા? તો દાખલામાં પણ નથી. તો અલગથી વર્કિંગ નોટ અહીંયા બનાવશે. વર્કિંગ નોટ 1 કોસ્ટ ઓફ પરચેસ. ખરીદીની પડતર કેટલી પહેલા? તો લખશે ખરીદીની પરચેસ. ખુદ પહેલા પરચેસ ની કિંમત લખશે. પરચેસ કિંમત કેટલી હતી? 60. પછી લખશે વત્તા GST. કેટલા ટકા છે? 18%. બોલો આના 18%. 10 વત્તા ડાયરેક્ટ એક્સપેન્સ નું નામ શું છે? કાર્ટેજ. તો અહીંયા લખશે કાર્ટેજ. કેટલા રૂપિયા? 1. કરવાનો સરવાળો ટોટલ 71. આ 71,800 અહીંયા મૂક્યા. ક્યાંથી લાવ્યા? તો કે વર્કિંગ નોટ આ ગણતરી જોઈ લો. 71,800 આ રીતે આવ્યા છે. ઇન્સ્ટિટ્યૂટની બુકમાં આવું લખેલું હશે. આ જલ્દી સમજાય એટલે મેં અકાઉન્ટના ફોર્મમાં શીખવાડ્યું તમને. થોડુંક ખાલી ખબર પડી. ચલો પ્રેક્ટિસ કરીએ પાછી. નવો દાખલો બનાવી. ઓપનિંગ સ્ટોક હવે લખવાનો છે. કેલ્ક્યુલેટરમાં મારે નથી જોતો, લખીને જોતો છે મારે. 50,000 પરચેસ 1.5 લાખ સેલ 1,30,000 પ્રોફિટ માર્જિન
20% ઓન કોસ્ટ. બીજા ડેટા લખી દે. જીએસટી 18%. કાર્ટેજ ઇનવર્ડ રૂપિયા 10%. અને હવે તમને કીધું ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક અથવા ઇન્વેન્ટરી. આવું એક્ઝામમાં 2 માર્ક્સમાં 4 માર્ક્સમાં પૂછી લે. બને ત્યાં સુધી અકાઉન્ટનું ફોર્મ નહીં લખવાનું, કારણ કે ઇન્સ્ટિટ્યૂટ જેમ લખતે ને એવું લખવાનું. ન આવડતું પછી છેલ્લે કાંઈ ઓપ્શન ન દે ને તો અકાઉન્ટના ફોર્મમાં લખવાનું. ન ફાવે ત્યાં 2 લખો તો વાંધો નથી અત્યારે, પછી એક્ઝામમાં 1 ફોલો કરવા.